શહેરની વાત કરીએ તો સાણંદ વિરમગામ હાઈવે પર ફરી વળ્યા છે પાણી અને સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। રસ્તો બંધ કરાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। 20 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે। વિરમગામ ત્રિરંગા સર્કલથી લઈને સચાણા સુધી ટ્રાફિકની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। વિરમગામથી બજાણા તરફના રસ્તા પર પાણી અને ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। હાઈવેની બંને બાજુ હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદની વાત કરીએ તો ભારે વરસાદથી બગોદરા હાઈવે પર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે અને સાથે જ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વિવિધ એજન્સીઓનું રેસ્ક્યુ યથાવત છે। પોલીસ, આર્મી, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અત્યારે રેસ્ક્યુ કામગીરીમાં લાગી ગઈ છે અને સાથે જ પ્રસૂતિ થયેલી મહિલાનું 1 દિવસના બાળક સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ તમામ અલગ અલગ દ્રશ્યો જે છે અત્યારે સામે આવી રહ્યા છે। નાના બાળકો સાથે અનેક પરિવારોનું જે છે ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। મહિલાને 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગેલોપ્સ પાર્કમાં જે રીતે 900 લોકો છે તે ફસાયેલા હતા અને આર્મી અને કોસ્ટગાર્ડ દ્વારા છે તમામના અત્યારે રેસ્ક્યુ ચાલી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોવો કે કઈ રીતે આ જે લોકો છે અંદર ફસાયેલા લોકો છે તેમને બહાર લેવામાં આવી રહ્યા છે અને જે આ પરિવાર છે જે મહિલા છે તેમને मेडिकल इमरजेंसी છે। એમના પરિવાર સાથે વાત કરીશું। भैया कितने दिनों से फंसे हुए, क्या दिक्कत है? दिक्कत तो कोई नहीं है। क्या कितने दिनों से अंदर है सब? 3 दिन हुआ था, बारिश हुआ तब। कितना मुश्किल है अंदर? अंदर बहुत मुश्किल तो है। ये बहन को क्या हुआ है? बच्चा हुआ है। बच्चा हुआ है। रास्ते में प्रेगनेंसी करवाई? नहीं, अंदर ही था ना, हम सुरक्षित जगह पे थे। બિલકુલ જે રીતે મહિલા છે કે તેમને પ્રેગ્નન્સી ત્યાં કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી આ તમામ લોકો છે તે ફસાયેલા હતા અને તેમને અત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા છે તે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે જે રીતના અંદર 900 જેટલા લોકો છે તે ફસાયેલા હતા। તાત્કાલિક જે એમ્બ્યુલન્સ છે, કેમ કે ઇન્ડિયન આર્મી અને કોસ્ટગાર્ડ દ્વારા જે પ્રમાણે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને તમામ જે સુવિધાઓ જે મુશ્કેલી પડે, ઇમરજન્સી હોય, તમામ જે વસ્તુઓ છે ત્યાં રાખવામાં આવી હતી। એનડીઆરએફની ગાડી, એસડીઆરએફની ગાડી, આર્મીની, કોસ્ટગાર્ડની આ તમામ અને સ્થાનિક પોલીસના તમામ વાહનો તેને અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। તમામ લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। તમામ જે અધિકારીઓ છે તેઓ પણ અહીં સ્ટેન્ડ બાય છે। તમામ લોકો છે આ જે અંદર ફસાયેલા લોકો છે તેમના માટે અહીં ખડે પગે છે અને તેમની મદદ માટે અહીં તેઓ છે પહોંચ્યા હતા। ખાસ કરી આ દ્રશ્યો જો કે જે મેડિકલ ઇમરજન્સી હતી અને ખાસ કરી એસપી સહિતના અધિકારીઓ પણ અહીં છે। સર શું આખી ઘટના શું છે અત્યારે જે છે આ બાળકો અને મહિલાઓને જે એસડીઆરએફની અને આર્મીની ટીમ બચાવીને લાવી હતી, પણ એમાં જે અત્યારે જે લેડી છે આ લેડીની કાર ડિલિવરી હતી। 1 દિવસનો એનો બાળક છે। એને પ્રશાસન તરફથી અને પોલીસ તરફથી એમને જે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને તાત્કાલિક અત્યારે હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે। બાળક અને જે માતા બંને સેફ છે। એને અત્યારે આપ જોઈ શકો છો કે જે આ રીતે સર હજી કેટલા લોકો હોઈ શકશે? લગભગ 600 ને આસપાસ લોકો છે। એ લોકોને અત્યારે બચાવ માટે એસડીઆરએફની તમામ ટીમ લાગી છે। એન સાંજ સુધી મેં તમામને કાઢી લઈશું છે। બિલકુલ ફરીથી હું એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આ મહિલા છે, જે રીતના જે કહેવામાં આવ્યું છે આ મહિલા છે કે તેમને ડિલિવરી થઈ હતી અને 1 દિવસનું તેમનું બાળક છે। તેમને તાત્કાલિક હવે પ્રશાસન તરફથી છે 108 અને તમામ વ્યવસ્થાઓ કરાવી અને સીધા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવશે। આર્મીની ટીમ, કોસ્ટગાર્ડની ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફ આ તમામ લોકો છે, સ્થાનિક પોલીસ, છેલ્લા 2 દિવસથી સ્થાનિક પોલીસ દ્વારા આ તમામ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને જે પણ અંદર ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। બોટ દ્વારા હોય કે જે રીતના અંદર જે પ્રમાણેની વ્યવસ્થાઓ પહોંચાડવાની હોય તેને બોટ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે। મેડિકલ ઇમરજન્સીની વાત હોય તો દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે કઈ રીતે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને અહીંથી તમામને છે તે લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ દ્રશ્યો જોઈ શકો છો। મેડમ તમે પણ છેલ્લા 2 દિવસથી અહીંયા છો, સ્થાનિક પોલીસ હોય કે અન્ય વિભાગો, કઈ પ્રમાણેની કામગીરી? હાલમાં જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અંદર ઘણા બધા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે
તેમાં ગુજરાત પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ, SDRFની ટીમ, આર્મીની ટીમ અને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવેલા છે. આમાં ઘણા બધા જેમ કરુણ દ્રશ્યો પણ છે કે જેમાં અત્યારે એક ડિલિવરી કાલે જ થયેલી હતી, એ માતા અને નવજાત શિશુનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. આ સાથે સાથે હજુ બીજા 2 ડિલિવરીવાળા છે જેને હાલમાં રેસ્ક્યુ કરવા જઈ રહેલ છે. આ સાથે ઘણા બધા જે પરપ્રાંતીય મજૂરો છે અને ગુજરાતી લોકો પણ છે, એમને પોલીસ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરીને રેસ્ક્યુ કરીને અહીંયા લાવીને તેમના સેફ જગ્યાએ પહોંચાડવામાં આવ્યા. જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી કદાચ તમને મેસેજ મળ્યો હશે કે અંદર ફસાયેલા લોકો છે, ત્યારની પરિસ્થિતિ શું હતી ને અત્યાર સુધી શું છે? જ્યારે પહેલાં સૌથી વધારે મેસેજ આવ્યો કે ભાઈ અંદર 1000 જેટલા લોકો ફસાયેલા છે, એટલે સૌથી પહેલાં તો અમે અહીંયા આવીને આખી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવીને વારાફરતી અંદર અલગ અલગ વાહનો મોકલવાના શરૂ કર્યા. જેવી રીતે અમને મેસેજ આવતા ગયા તેવી રીતે અમે અંદરથી લોકોને રેસ્ક્યુ કરીને લાવેલા છે બહાર, અને તમામ લોકોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જ્યાં જરૂર છે ત્યાં ફૂડ પેકેટ, રાશન પણ પહોંચાડવામાં આવ્યું છે. હાલે અંદર 6 ફૂટ જેટલું પાણી છે, જેથી તમામ લોકોને અંદર પણ લોકો સહી સલામત છે અને બહાર પણ જે આવે છે તેમને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો તમામ લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 108 જે છે તેમના દ્વારા હવે આ મહિલા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે તો તેમની સારવાર કરવામાં આવશે. પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે 900થી વધુ લોકો ત્યાં ફસાયા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ત્યારબાદ તમામ જે ટીમો છે તે કામે લાગી હતી અને અત્યારે પણ આ રેસ્ક્યુ છે તે કાર્યરત છે. કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો અમદાવાદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 400 જેટલા લોકોને સુરક્ષિત રીતે અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ સાથે આર્મી, કોસ્ટગાર્ડ, NDRF અને SDRFની સંયુક્ત કામગીરી અત્યારે ચાલી રહી છે. કુલ 900 જેટલા લોકો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા હતા. અને આપને જણાવી દઈએ કે કેડસમાં પાણી ભરાતા રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે. पानी अभी भी आ रहा है, तो ऐसा अनुमान है कि पानी पीछे से कहीं आ रहा है. लोग कैजुअलिटी ना हो इसलिए बचाव कार्य स्टडी चल रहा है पर धीमे है थोड़ा. और अभी अंदाज से 400 जितने लोग और शायद अंदर होंगे. और यहाँ पर जो एजेंसीज हैं उनमें आर्मी भी है, NDRF है, SDRF है, कोस्ट गार्ड है, और सब अपने एक तरीके से हेल्प कर रहे हैं. લગભગ 400 લોકોનો રેસ્ક્યુ કરી લીધો છે ઓર લગભગ 500થી 600 લોકો અત્યારે અંદર છે એવું શક્યતા છે. પણ એવું કોઈ જાનહાની થાય એવું કોઈ અત્યારે જો એવું છે નહીં. અને પોલીસની તમામ ટીમો અહીંયા હાજર છે અને કોસ્ટગાર્ડની અને આર્મીની પણ જો ટીમો હાજર છે. તો આપને જણાવી દઈએ, અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. નાના વાહનો માટે અમદાવાદ બગોદરા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. રેન્જ IG અને અમદાવાદ ગ્રામ્ય SPએ ટ્રેક્ટર દ્વારા નિરીક્ષણ કર્યું છે અને નાના વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. રસ્તામાં વ્હીકલ બંધ બી પડી જાય છે, તો વિનંતી એવી છે કે આ રોડ લેતા લોકોએ જે નાના વ્હીકલો છે એ અત્યારે અવોઇડ કરવું અને એક્સપ્રેસ વે થઈ અને બગોદરા થઈ અને સૌરાષ્ટ્ર તરફ જવું એવી વિનંતી છે.